BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ક્લેવનું આગામી 18 અને 19મી જાન્યુઆરી આયોજન કરવામાં આવ્યું છે। શનિવારથી આ ઇવેન્ટનો સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે દબદબાભેર પ્રારંભ થયો છે। ઇવેન્ટમાં પ્રથમ દિવસે કીનોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતા। BNI ગ્રેટર સુરત દ્વારા તેની ફ્લેગશિપ ઇવેન્ટ બિઝનેસ કોન્ક્લેવનું આગામી 18 અને 19 જાન્યુઆરી આયોજન કરવામાં આવ્યું છે। શનિવારથી આ ઇવેન્ટનો સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે દબદબાભેર પ્રારંભ થયો છે। ઇવેન્ટમાં પ્રથમ દિવસે કીનોટ સ્પીકર તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાના સંબોધનમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે સચિન હંમેશા ક્રિકેટનું સન્માન કરતા રહ્યા છે। તેઓને જે કંઈ સિદ્ધિ મળી છે તે ક્રિકેટમાંથી મળી છે, ત્યારે તેમના જીવન થકી એ શીખ લેવાની જરૂર છે કે જેનાથી બધું મળ્યું તેનું હંમેશા સન્માન કરવું જોઈએ। સાથે જ ક્રિકેટર રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીનું ઉદાહરણ ટાંકતા તેઓએ સમર્પણ જેવા સાથે તેવા અને ટીમ પ્લેયર બની ટીમને કેવી રીતે સફળ બનાવી શકાય એ વિશે પ્રકાશ પાડ્યો હતો। BNI સુરતની અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે। બિઝનેસ કોન્ક્લેવની આ વખતની થીમ કનેક્ટ, કોલાબરેટ અને કો ક્રિએટ રાખવામાં આવી છે। 2 દિવસની આ બિઝનેસ કોન્ક્લેવમાં વિવિધ ઉદ્યોગોના નિષ્ણાંત ઉપસ્થિત રહી પેનલ ચર્ચા સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। સાથે જ સેક્ટર વાઇઝ બિઝનેસ મીટ ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જે તે સેક્ટરના નામાંકિત ઉદ્યોગપતિઓ કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। આ કોન્ક્લેવમાં 4 દેશ, 100 શહેરમાંથી 250 એક્ઝિબિટર્સ અને 10,000થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે। આ ઇવેન્ટમાં મેગા ટેક્સટાઇલ, મેગા જ્વેલરી, મેગા ટ્રાવેલ મીટ અને પ્રોડક્ટ લોન્ચનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ બિઝનેસ માટે અલગ અલગ મીટ અને પેનલ ચર્ચા યોજાશે। કોન્ક્લેવમાં કીનોટ સ્પીકર તરીકે નામાંકિત ઉદ્યોગપતિ ડૉક્ટર ફારૂક પટેલ, રીતેશ અગ્રવાલ, સેવંતી શાહ, શીતલ ગોસાઈ, અમિત મુલ્લાની, વિશાલ વિરાણી, કલાપી બુચ અને કૈલાસ હકીમ ઉપસ્થિત રહેશે, જેઓ 10,000થી વધુ પ્રેક્ષકોને તેમના અનુભવ, સફળતાના સિદ્ધાંત, દીર્ઘદ્રષ્ટિ રજૂ કરશે। આ બિઝનેસ કોન્ક્લેવનો ઉદ્દેશ સુરત શહેરની અર્થવ્યवस्था અને બિઝનેસ लैंडस्केप ने वेग आपવાનો છે। सर, आपका नाम और बताइए। मेरा नाम गौरव सिंघवी है, मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ BNI सूरत का। सर, आज किस तरह का कार्यक्रम? ये हमारा नवा एडिशन है BNI बिजनेस कॉन्क्लेव का। जैसा कि सूरत को मालूम है कि BNI पिछले 9 साल से सूरत में काम कर रहा है और हमारे 2,500 से ज़्यादा मेंबर हैं जो कि डिफरेंट कैटेगरीज से आते हैं। आज हमने एक बिज़नेस कॉन्क्लेव का यहाँ पे सरसाना के जो डोम है चैम्बर का, उसके अंदर हमने किया है। हमारे 200 से ज़्यादा एग्जिबिटर हैं और 100 से ज़्यादा शहरों से यहाँ पे लोग आए हैं BNI के, जो कि व्यापार करने आए हैं, एक दूसरे के साथ में मिलने आए हैं और सूरत के अंदर कैसे ज़्यादा से ज़्यादा व्यापार कर सकें उसके लिए आए हैं। तो हमने वो उस तरह का पूरा प्रोग्राम किया है। आज मेन मेहमान में कौन थे? आज VVS लक्ष्मण आए थे, जो कि BCCI के वन ऑफ द बोर्ड सेलेक्टर हैं और बहुत ही अमेजिंग क्रिकेटर हैं, एक्स बहुत बढ़िया क्रिकेटर हैं, वो आए थे। और उसके अलावा फारूक भाई भी आएंगे, KP वाले, और काफ़ी सारे अदर स्पीकर्स हमारे यहाँ पे आने वाले हैं, जो कि पिछले अगले 2 दिन में, आज और कल जो पूरा का पूरा इवेंट है उसमें कम से कम 20 से ज़्यादा स्पीकर, डिफरेंट स्पीकर्स हिंदुस्तान के दूसरे शहरों से आने वाले हैं। इससे सर किस तरह का फ़ायदा हो सकता है? देखिए, मैं बार बार इस बात को कहता हूं कि 2030 में सूरत को भारत की व्यावसायिक राजधानी होना है। हमारे में वो ताकत है, हमें वो पूरी तरह की पोटेंशियल है कि हम सूरत एक व्यावसायिक राजधानी बन सकते हैं। और वो इन्हीं इवेंट से होगा। जब लोग बाग आते हैं, बाहर से लोग बाग आते हैं, अपना विज़न शेयर करते हैं, बड़ा इंस्पिरेशन शेयर करते हैं, तो उससे ये मालूम पड़ता है कि क्या कर सकते हैं और क्या संभव है। तो सूरत हर समय लीड करता है इस पूरी चीज़ को, और मुझे लगता है कि इस तरह के जो इवेंट हैं वो इस दिशा में आगे बढ़ेंगे और 2030 में हम जरूर देखेंगे कि सूरत एक भारत की व्यावसायिक राजधानी होगा। किस तरह का एग्जीबिशन लगा, किस तरह? हम मल्टी कैटेगरी होता है, बिकॉज BNI के अंदर हर कैटेगरी से लोग हैं, हम सारी कैटेगरी के लोग हैं। तो आज यदि आप देखोगे तो 200 स्टॉल्स में इंजीनियरिंग के कंपनी भी हैं, टेक्सटाइल की कंपनी भी है, इन्वेस्टिंग करने वाले लोग भी हैं, फंड भी है, कार्बन क्रेडिट वाले लोग भी हैं, और क्या नाम है, जो सोलर पैनल या सोलर इंस्टॉलेशंस कर रहे हैं उस तरह के भी लोग हैं। इस तरह के बहुत सारे लोग हैं जो कि हैं यहाँ पे करीबन 200 ज़्यादा। और बहुत खूबसूरत बात जो है वो ये है कि कम से कम 40 शहरों से लोगों ने अपनी एग्जीबिशन लगाई है यहाँ पे। મારું નામ ચિરાગ છે અને હું બિસ્કમ્પા સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને CEO છું। અહીંયા BNI બિઝનેસ કોન્ક્લેવમાં 150થી વધારે લોકોએ પોતાની કંપનીઓને રિપ્રેઝેન્ટ કરી છે, જ્યાં અમે લોકોએ પણ અમારી કંપની કે જે
ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી માટેનું અમે લોકોએ ERP સિસ્ટમ બનાવેલું છે કે જે IT કંપનીઝને ગ્રો કરવા માટે પણ મદદરૂપ થાય છે, જેને અમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ. અને આ એક્ઝિબિશનથી ખાસો એવો અમને ફાયદો મળ્યો છે અને આ એક્ઝિબિશનમાં આવનારા લોકોને પણ ઘણી બધી નવી નવી વસ્તુઓ જાણવા મળી છે. અને આશા રાખું છું કે BNI દ્વારા આવી નવી નવી ઇવેન્ટો અને દર વર્ષે આવું આયોજન થતું રહે અને આ 9મા વર્ષનું આયોજન છે જે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. કેટલા દિવસનું છે ને લોકો ક્યાંથી જોડાયા? ઓકે, લગભગ હું તમને કહું તો અક્રોસ ધ પેન ઇન્ડિયાથી લોકો આવેલા છે. ચેન્નઈ, તમિલનાડુ, પુણે, મુંબઈના લોકોને હું મળ્યો છું, દિલ્હીના લોકોને હું મળ્યો છું. અને આ 18 અને 19 2 દિવસનું આયોજન કરવામાં આવેલું છે. કેટલા લોકોએ અત્યાર લગી વિઝિટ કરી? અત્યાર લગીનું કહું તો લગભગ 3000 લોકોએ આ એક્ઝિબિશનની વિઝિટ કરી છે. અને ધીરે ધીરે ઇન્ટરસિટીના લોકો પણ આવી રહ્યા છે અને સારો એવો રિસ્પોન્સ આવી રહ્યો છે.